જે રીતનો વરસાદ છે, અમદાવાદના રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ડૂબી ગયો છે। સિઝનમાં બીજી વાર પાણીમાં ડૂબ્યો છે આ વોકવે। સાબરમતીમાં પાણીની ભરપૂર આવક છે, અધધ સાબરમતી છલોછલ છે। સાબરમતી નદીના પાણી વોકવે પર ફરી વળ્યા છે। લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવાની પોલીસની અપીલ છે। રિવરફ્રન્ટ વોકવે અને નદી પાસે ન જવાનું સૂચન પણ કરવામાં આવેલું છે। આપ જોઈ રહ્યા છો, રજાનો દિવસ છે, લોકો રિવરફ્રન્ટ પર જતા હોય છે, અદ્ભુત માહોલ છે। પણ આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો વોકવે જે છે એ પાણી થઈ રહ્યું છે, છલોછલ નદી છે સાબરમતી, અને આપ જોઈ રહ્યા છો પાણી પણ સતત વધી રહ્યું છે। લોકોને પણ નજીક ન જવાની વિનંતી છે। પાલડી વિસ્તાર સાબરમતી નદી રિવરફ્રન્ટ પાસે હું છું અને જે પ્રકારના અહીંયાના દ્રશ્યો, આ આહલાદક દ્રશ્યો સાબરમતી નદીના, અને જે એનું રૌદ્ર સ્વરૂપ એટલા માટે કારણ કે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવે છે, જેના કારણે અહીંયા પાણીનો પ્રવાહ વહેણ જે છે તે ખૂબ જોવા મળી રહ્યો છે, જેના કારણે સાબરમતી નદીનો જે રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાર જે છે તે આમ જનતા માટે બંધ કરાયો છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। અને કેટલાક જગ્યા ઉપર નદી જે છે તે રિવરફ્રન્ટમાં લોઅર પ્રોમિનારમાં બંને કાંઠે વહી રહી છે, પણ જે લોઅર પ્રોમિનાર તો બંધ છે, પરંતુ ઉપરનો જે રિવરફ્રન્ટનો ભાગ જે છે, ઉપરનો અપર પ્રોમિનાર, ત્યાં આમ જનતા જોવા મળી રહી છે। વિડીયો ફોટોગ્રાફી જે છે તેઓ સાબરમતી નદીના લઈ રહી છે, અને સાથે આ જે બ્રિજો આવેલા છે નદી ઉપર, એ નદી ઉપરના બ્રિજો ઉપર પણ લોકો ઊભા રહીને આ નજારો જોવાનું ચૂકતા નથી। કાકા, તમે આવ્યા છો ક્યાંથી, શું કહેશો? અહીંયા જોધપુર એરિયામાંથી। સ્પેશિયલ આ જોવા આવ્યા છો કે સ્પેશિયલ જોવા? હું જનરલી બહાર ઓછો નીકળું, પણ સ્પેશિયલ છોકરાઓના આગ્રહથી કે ચાલો આપણે સરસ મજાનો નજારો જોવા મળશે, અને ખરેખર સરસ મજાનો નજારો જોવા મળે છે। અને સાથે સાથે ગવર્મેન્ટે જે વ્યવસ્થા કરી છે કે દૂરથી જોઈ શકે, નજીક ન જઈ શકે, એ પણ એક સારી વસ્તુ છે। લોકોને શું કહેશો? લોકોને બસ લોકો તો એ આનંદ કરે છે, આનંદ કરે એવી આપણી શુભેચ્છા। એમ બેન, તમે? બસ પબ્લિકને શુભેચ્છા આપીએ અને કુદરત કાયમ માટે આનંદ કિલોલ કરાવે। કેવું લાગે છે? બસ બહુ વેધર બહુ સારું છે, અને પોલીસની અને સિક્યોરિટીની બી સુવિધા બહુ સારી છે। જોયું છે પહેલા ક્યારે? ના, આવું નથી જોયેલું। અચ્છા, અહીંયા બીજા લોકો પણ છે। કાકા, તમે શું કહેશો? ક્યાંથી આવો છો? અમે સરસપુરથી આવ્યા છે ભાઈ, આ અદ્ભુત નજારા જોવા માટે। આ ડભોઈ ડેમનું પાણી છોડવામાં આવે છે, આ જોવા આવે છે બધા। અચ્છા, અહીંયા જોઈ છે કે નાના બાળકો સાથે અહીંયા મહિલાઓ જે છે તે પણ આવી છે, અને એ જોવા માટે। બેન, તમે અહીંયા ખાસ આ જોવા માટે આવ્યો છો? હા, જોવા માટે આવ્યા છે। ક્યાંથી આવો છો? ઈસમપુરથી। કિશનપુરથી? હા। કે અહીંયા કામથી નીકળ્યા એટલે ઉભા થયા? ના ના, સ્પેશિયલ જોવા આવ્યા છે। જોયું છે પહેલા ક્યારે આવું? ના, નહીં જોયું। નહીં જોયું? અચ્છા, પહેલા ક્યારે આવું નથી જોયું કેટલાક લોકોએ, તમે શું કહેશો? કેવું લાગે છે? સારું લાગે છે, જોવા માટે આવ્યા અમે દાળી લીમડાથી। લોકોએ દૂર રહેવું જોઈએ? લોકોએ દૂર રહેવું જોઈએ। આ જે વાતચીત લોકો કરી રહ્યા છે, અને આ જે નજારો સાબરમતી રિવરફ્રન્ટનો, આ પાલડી વિસ્તારનો, અને પાલડી વિસ્તાર સાથે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં અપર પ્રોમિનાર જે છે એ જગ્યા ઉપર લોકો ઊભા રહે છે અને આ નજારો જે છે તે જોવે છે, કારણ કે આવું કદાચ ફરીથી જોવા ન મળે, અને માટે જ મોબાઈલમાં વિડીયો અને ફોટોગ્રાફી પણ તેઓ લઈ રહ્યા છે। અને સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ જે તંત્ર જે છે તેના દ્વારા પણ આ વ્યવસ્થા, આ લોઅર પ્રોમિનાર બંધ કરવાની, સિક્યોરિટી ગોઠવવાની, પોલીસ પેટ્રોલિંગની અને અનાઉન્સમેન્ટ કરીને લોકોને દૂર રહેવાની પણ અપીલ જે છે તે કરવામાં આવી છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। સાથે જે આગળ જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે કેટલાક ગામોને અને અમદાવાદના કેટલાક વિસ્તારો જે છે તે પણ એલર્ટ મોડ ઉપર રખાયા છે, જેથી કરીને ત્યાં પણ તંત્ર તરત કામગીરી કરી શકે અને લોકોની હાલાકી પણ દૂર કરી શકે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ।